મારું નામ ચૌધરી અજમલભાઈ પોનાભાઈ, ગામ દાદર. જે આ ગામ દાદરની ઘટના ઘટેલી 2023 મંથની, એના બાબતે અમારા સમાજના દરેક આગેવાનો, દરેક વડીલો, દરેક જે છે મારા કાર્યકર્તા, તમામે તમામ મારાથી લાગણી દુભાણી છે અને મારા માટે જે કાર્ય કર્યું છે એ સત્ય કર્યું છે અને મારા કાર્યની અંદર એને સફળતા મેળવી છે અને સદાય હું અહીંયાનો ઋણી છું, હું આભારી છું અને કોઈ દિવસ હું પણ બીજું ત્રીજું એમાં ખોટું વિચારવાનું પણ નથી. અને જે મારા નેતૃત્વ ધરાવતા મારા સાહેબ શ્રી આખા ગુજરાત રાજ્યના અધ્યક્ષ, એમના માટે જે ખોટી ખોટી વાતો કરી અને જે કરી છે એ વાતોને તમે હું વેખેડી કાઢું છું અને મારા સાહેબને સદાય આનાથી વધારે જીવે, આનાથી ખૂબ સારું જીવે અને આનાથી ખૂબ આગળ વધે એમાં મારી સદાય અપેક્ષા રહે છે. હું કોઈ દાડો લાગણી દુભાવવાવાળો નથી. સાહેબ તો મારા નેતૃત્વ છે, મારી સમાજનું નેતૃત્વ છે અને દરેક સમાજને પણ ભેગું રાખીને હેડવાવાળા સાહેબ શ્રી છે મારા. કોઈના માથે ભેદભાવવાળા નથી અને સર્વે સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન. ષડયંત્ર જે ચેનલના માધ્યમથી જે રમેશભાઈ આજે કાલે જે વિડીયો વાયરલ કર્યા છે એની પુષ્ટિ કરતા હું કહું છું કે સમાજની અંદર કોઈ દૂષણ આ મેસેજથી ખોટું ફેલાય. આગેવાનો, સમાજમાં બેઠેલા ભાઈઓ અને દરેકની લાગણી દુભાય છે. આવા ખોટા મેસેજ કરી અને સમાજમાં કોઈ પણ ખોટા ડખા થાય એવું કાર્ય હવે તમે કરશો નહીં. સમાજ એક શાંતિથી, અને આ ચૌધરી સમાજ એક શાંતિપ્રિય સમાજ છે અને શાંતિથી જીવે એ માટે થઈ અને સારો મેસેજ કરો. આવું કોઈ ખરાબ બોલી અને બીજી વાતો કરશો નહીં. અને નામથી 5 જણાના નામ ખોટા આલી ખોટા 5 જણાને મોબાઈલ લઈને નજરે કરે છે એ પણ એવું ના થવું પડે. એને બધાને હું વિનંતી કરું છું, મારી સમાજ મારા ભેગી છે, સદા સારું કરશે. સર્વે સમાજ ભેગી છે, ભંગીથી બ્રાહ્મણોથી મારા ભેગી જ છે અને સારું કાર્ય લાવશે, સારું રિઝલ્ટ આવશે એવો મને વિશ્વાસ છે.